જાડેજા ક્ષત્રિય આગેવાન છે ગુજરાતના અને આંદોલન સમિતિના મુખ્ય ચહેરો હતા. એની ધરપકડ કરવામાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા ઉપર એક સામાન્ય કલમ હેઠળ ગુનો દાખલ થયો, જેના સંદર્ભમાં એ લોકો સ્ટેટમેન્ટ પણ લખાવેલ. કાલ સાંજે એમને એક નોટિસ આપવામાં આવી અને રાતે અચાનક જ પોલીસ એમને ધરપકડ કરી અને કલાકની અંદર પાસાના કાગળ રેડી કરી સાબરમતી જેલ ખાતે મોકલી દેવામાં આવે. ક્ષત્રિય સમાજના આગેવાન છે અને આંદોલનમાં એમને ભાગ ભજવેલો છે. એટલે હોય કે સાંસદની ચૂંટણીમાં જે કઈ ક્ષત્રિય સમાજની માંગો હતી એના સંદર્ભમાં જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ક્ષત્રિય પીટી જાડેજા ખૂબ અગ્રેસર હતા અને ક્ષત્રિય સમાજના હરેક લોકો એમની સાથે જોડાયેલા હતા. ત્યારે આજે એક આ કિન્નાખોરીનો ભાગ સ્વરૂપે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે. જો આવા સામાન્ય ગુનાની અંદર જો ધરપકડ થઈ જતી અને પાસા થઈ જતા હોય, હું એવું માનું છું કે રાજકોટની 50% પ્રજા છે ને અત્યારે પાસા હેઠળ હોય. અત્યારે કોઈ સામાન્ય ધમકી આપી છે એવો ગુનો છે, એની અંદર જો પાસા કરી દેતા હોય તો આ તો બહુ વિચારવા જેવી બાબત છે. અને આપણાથી જોવામાં આવી રહ્યું છે કે નાના નાના ગુનામાં રાજકીય હાથો બની અને પોલીસ આ કામ કરતી હોય તો અમને પણ એક વિચારવાનો મોકો મળ્યો છે. ક્ષત્રિય સમાજની એક બહુ મહત્વની વાત કરું કે ગુજરાત લેવલના હરેક આગેવાનોની સાથે અમારે ચર્ચા થયેલી છે. 12 વાગે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય સમાજની એક પહેલી મિટિંગ થવા જઈ રહી છે, જે ત્યાંના આજુબાજુના ગામ અને ત્યાંના લોકો એની મિટિંગ યોજી રહ્યા છે. અને આની અંદર ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ ગણો કે ગુજરાતની કરણી સેના ગણો, હરેક સંસ્થાઓ પીટી જાડેજા સાથે ઊભી છે અને પીટી જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજના હરેક લોકો ઊભા છે. હું અનિલસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરફથી આપના માધ્યમથી સરકારશ્રીને અને લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા તંત્ર જે સંભાળી રહ્યા છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ છે કે સાહેબ, પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા. એમની તબિયત નાદુરસ્ત છે. જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકારશ્રી અને તંત્રએ આપવા પડશે. મારું એ કહેવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના, વર્ષોથી લગભગ હું જાણું છું ત્યાં સુધી એ 2008થી ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે. હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇકનો અવાજ આવે છે, વોઇસ પોલ્યુશન થાય છે, ઉપરાંત ત્યાં રાહદારીઓને જે ટ્રાફિકની અડચણો થાય છે. તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો, પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ. એટલે ખરેખર તો તંત્રએ એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે, ટેક્સ પેયર છે, બિઝનેસમેન છે, દાતા છે. માત્ર ક્ષત્રિય સમાજ નહીં, ઇતર સમાજની પણ એમણે સેવા કરી છે. જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો પણ મને એવું લાગે છે, અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈક પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે. એટલે મારી વિનંતી છે હર્ષ સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંજ્ઞાનમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો. જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે. એટલે આપના માધ્યમથી